તો મિત્રો ખરેખર આપણે દરબાર સમાજ અને ઠાકોર સમાજને સપોર્ટ કરવો જોઈએ. તો આપણે બધા દરબાર ને ઠાકોર સમાજ એકતા થઈએ, બધા એક થઈએ, બરોબર. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોવો, આપણા દરબાર ભાઈઓ શું બોલે છે અને આપણે આ દરબાર ભાઈઓને સપોર્ટ કરીએ, બરોબર. જય માતાજી મિત્રો. તો આપણે 23 તારીખ સોમવારના રોજ વામૈયામાં મળવાનું છે, બરોબર છે. આપણા સમાજના આગેવાનોને જો મારો વિડીયો પહોંચે તો એમને હું એક મારી વાત માનો તો એમ કે આપણા માનવ અધિકારનો ભંગ તો થયો જ છે. સરકારે જે પણ કર્યું છે આપણા ભાઈઓ સાથે, એ સોશિયલ મીડિયાના અંદર જાહેરમાં માફીઓ મંગાવી. એમણે કોઈ મર્ડર નહોતું કર્યું તો એમને આટલી મારકૂટ કરવામાં આવે. એમને કોઈ ચોરી નથી કર્યો, કોઈ રેપ નહોતો કર્યો, કોઈ કિડનેપિંગ નથી કરી, બરોબર. તો એમના સાથે જે માનવ અધિકારનો ભંગ થયો છે, આ વિષયની તકેદારી રાખી અને દરેકે દરેક અધિકારીના નામ સાથે એમનું ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આ મામલો ભલે સુપ્રીમ કોર્ટ સુધી જાય તો પણ આપણા સમાજના જે પણ વકીલ શ્રી છે, જે મોટા પદ ઉપર છે, એમના થ્રુ કાર્યવાહી કરવામાં આવે. આપણા સમાજના 4-5 આગેવાનો આ કેસને બહુ નજીકથી ધ્યાન રાખે. જય માતાજી. સાહેબ, આજે અમારા સમાજના જે પણ રાજકારણના અંદર છે એમને બોલવામાં શરમ આવતી હશે. સાહેબ તમે એ ભૂલતા હશો કે તમારી રેલીઓના અંદર શોભા અમે વધારીએ છીએ. અમે છો તો તમે છો, અને આજ તમે અમને જ ભૂલી ગયા, અમારો જ પૂંછડી દબાઈને તમે જ ભાગી ગયા યાર. કઈ વાંધો નહીં, હવે આવજો ચૂંટણીમાં તમે વોટ માગવા માટે. કમિંગ સૂન હે ને, તમને ગામડે અમે પહેવા દઈએ, બરોબર. અને આ જ સવાલનો જવાબ તમારે આપવો પડશે કે તમે એ ટાઈમે ક્યાં ગયા હતા, કે તમને પોસાતું નહીં કે જે લોકો આગળ જાય એ લોકો આગળ જઈ રહ્યા છે તો એમને પાડી દઈએ, એ લોકો એક ટાઈમના ભવિષ્યના કંઈક બનશે. એ અમને તો અમે ભણાવી જ નાખશો, પણ તમે આવજો હવે વોટ માગવા માટે. જય માતાજી. નમસ્કાર, જય માતાજી, જય મારો ક્ષત્રિય સમાજ. મિત્રો, થોડા સમયથી હમણાં ક્ષત્રિય સમાજના યુવાનો જોડે આતંકવાદીઓ કરતા પણ ખોટો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મારી વિનંતી છે સમસ્ત ક્ષત્રિય સમાજને કે આપણે હાલ એકતાનો સમય છે, બધા ભાઈચારાઓની ભાવનાઓ સાથે એક થઈને રહો. અને જ્યાં પણ જરૂર પડે ક્ષત્રિય સમાજના યુવાનોને તો એમને ગભેથી ગભો મિલાવીને ઉભા રહો. જ્યારે દેશની આઝાદીની વાત હોય, જ્યારે રાજાશાહીની વાત હોય, ત્યારે સૌ પ્રથમ આ દેશ માટે કોઈ આગળ રહ્યા હોય તો ક્ષત્રિય સમાજ છે. અને ક્ષત્રિય સમાજના મારા આગેવાનોને પણ વિનંતી છે કે જ્યાં પણ યુવાનને મદદની જરૂર પડે, આગેવાનો પણ આગળ આવો. અને આપણે આજે એક થવાની જરૂર છે. અંદર લડવાનું બંધ કરો અને આપણી એકતાની તાકાત બતાવો. જય માતાજી, જય ક્ષત્રિય સમાજ. સાથે પણ આવું વર્તન ને વ્યવહાર કરવામાં આવ્યો નથી. આજે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ, સમસ્ત ક્ષત્રિય સમાજ, આ બાજુ ડેર, વામૈયા, પાટણ, સુરસર વિભાગથી મળી અને ક્ષત્રિય ઠાકોર સમાજ આ બાજુ 24 ગામ અમારા 12 પરાચિયાર, મેવાસ, આખો 27 ગઢવાડા, ચુવાડ, ચોરાસી, ઝીંઝવાડા સુધી અને બનાસકાંઠા કોકરેજ વિભાગમાં 42 ગોળ ઠાકોર સમાજમાં, તમામ ક્ષત્રિય સમાજમાં ઓના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ક્ષત્રિય સમાજ આને ચલવી લેવાના જરાય મિજાજમાં નથી. એસપી પાટણ જિલ્લાના જે પણ અધિકારીઓ છે, જે પણ કોન્સ્ટેબલ, જે પણ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ આમાં ઇન્વોલ્વમેન્ટ અને જે વીર યોદ્ધાઓ બની અને જે બર્બરતા આચરી છે એના સામે જડબાતોડ જવાબ આપીશું. કાયદાકીય પગલા પણ ભરીશું. કોર્ટ રાહે આગળ ચાલીશું. તમને કોઈ અધિકાર ભારતના સંવિધાને આપ્યા નથી કે તમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને તમે આ રીતે ખુલ્લેઆમ લાઠીચાર્જ કરો, ખુલ્લેઆમ મારવા ઝૂલવા માટેના આવા પગલા ભરો. આજે તો લોકશાહીને તમે લજ્જિત કરી છે. ભારતના સંવિધાનનું તમે ચીરહરણ કર્યું છે અને એનો ક્ષત્રિય સમાજ જવાબ માંગશે. આના માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને આકલ કરો કે જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરો. પાટણ જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજની આપણી રાજધાની છે અને આપણી રાજધાનીમાં આ પ્રકારની વૃત્તિ ક્યારે નહીં ચલાવી લેવામાં આવે. એ ચાહે ખાદીની મિલી ભગત હોય કે ખાખીની મિલી ભગત હોય કે સરકારની ક્ષત્રિય સમાજ પ્રત્યેની આવી દેશભાવવાળી. નમસ્કાર મિત્રો, હું તકુબા સોલંકી, એડવોકેટ. હવે તાજેતરમાં એક ઘટના બની છે. પાટણ જિલ્લાનું ચાણસ્મા તાલુકાનું ચીલિયા ગામનો બનાવ છે. હવે આમાં પોલીસ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી અને જાહેરમાં એમનો વરઘોડો કાઢવામાં આવે છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે.
હવે મારે પોલીસ તંત્રને એટલું કહેવું છે કે તમારા જોડે એવો કયો કાયદો છે કે તમે જાહેરમાં આરોપીઓને આ રીતે લાઠીચાર્જ કરો છો? પોલીસ તંત્ર મોટું છે કે ન્યાય તંત્ર મોટું છે? જ્યારે કોર્ટમાં પ્રોડક્શન વખતે આરોપીઓને જજ સાહેબ દ્વારા પૂછવામાં આવે છે કે ભાઈ પોલીસ વિરુદ્ધ તમારે કોઈ ફરિયાદ છે, એ વખતે પોલીસના ડરથી આરોપીઓ ના પાડે છે કે ના અમારે કોઈ ફરિયાદ નથી. તો પછી જાહેરમાં સોશિયલ મીડિયામાં આટલું બધું દેખાઈ રહ્યું છે, તો પોલીસ તંત્ર મોટું છે કે ન્યાય તંત્ર મોટું છે? એટલે મારે એનો જવાબ જોઈએ છે. હવે સરકારને મારી નમ્ર વિનંતી કે તમે જાહેરમાં કયા કાયદા આધારે આ રીતે તમે લાઠીચાર્જ કરો છો? તો ગુંડા તત્વો કોણ? પોલીસ જાહેરમાં લાઠીચાર્જ કરશે એ ખોટું નથી. હવે આનો જવાબ મારે જરૂર જોઈએ છે. બસ, નમસ્કાર. જય માતાજી. શાયદ આજ આપણા સમાજને બહુ જ ખબર પડતી હશે, જો જાગૃત છે અમને, કે આજે આપણા સમાજ માટે કોઈ નેતા બોલવા તૈયાર નથી, કોઈ મંત્રી બોલવા તૈયાર નથી. હાલાકી છે આપણા સમાજમાં એવા પણ પદ ઉપર છે જે બનાસકાંઠા, કાંકરેજ જેવા જિલ્લાઓમાંથી આવે છે, પણ કોઈ આપણા સમાજના આપણા કોઈ પણ ભાઈઓ માટે બોલવા માટે તૈયાર નથી. એની સૌથી મોટી ભૂલ આપણી જ છે કે એમને મોટા મોટા સમારોહના અંદર બોલાવી એમને સાલો ઓઢાડી છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે, બસ એ જ માટે કે તેઓ આપણા આવા ખરાબ સમયમાં સપોર્ટ કરે અને પોલીસને સમજાવે. ચલો, પોલીસ પણ એની કાર્યપ્રણાલીના અંદર ભૂલ થઈ, એ ભૂલ આપણા કારણે નથી થઈ. પોલીસ પ્રોટેક્શન આપતી હતી, પણ કોને આપતી હતી? જેના ઉપર ખુદ 20 કેસ છે, રોબરીના, કિડનેપિંગના, મારકૂટના, જેને 30-40% વ્યાજ ઉઘરાયું છે, એને પોલીસ પ્રોટેક્શન આપતી હતી. એમાં પણ જીઆરડી જવાનો હતા. બરોબર? તો સમાજ આજે એવા સમય ઉપરથી ગુજરી રહી છે કે એની કોઈ સીમા નથી, એના માટે કોઈ સપોર્ટ નથી, એના માટે કોઈ ઊભું નથી. પણ આ દરેકને હું એટલું કહેવા માંગુ છું કે હજુ અમારા જેવા જે છે, અમે અમને અમારું નાક સમજીએ છીએ, અમારું માથું સમજીએ છીએ, એમના કારણે અમે ટક્યા છીએ. બરોબર? જો એમના સાથે કોઈ પણ ઘટના બની પાટણના અંદર, તો શાયદ હું મારું જે પણ જેટલું જોર લગાડવાનું હશે લગાડી દઈશું, અને હું મારા સમાજને જેટલું ભેળું કરવાનું હશે એટલું કરવાનું હું તાકાત ધરાવું છું, અને હું કરી પણ દઉં. અને પાટણ ઝીલવી નહીં શકે એટલા ગામડાઓના દરબારો પાટણમાં હશે. સરકાર સુખ શાંતિથી આ બધું પતાવી દે, એમાં બધાના માટે ફાયદો છે. દરબારો નથી ઓછા અને ક્ષત્રિય સમાજ નથી ઓછો. બરોબર? જેટલું બને એટલું સુખ શાંતિથી આ પતી જાય એટલું રેડી રહે. બાકી અમારું માથું સમજો તો, અમારી પાઘડી સમજો તોય એમના સાથે કોઈ પણ ખોટું થઈ ગયું તો અમે નહીં સહન કરીએ ભાઈ. જય માતાજી. ભલે પછી તમારે જે સજા આવી હોય.